નમસ્કાર મિત્રો. તો આપણે એમડીએમ અટેન્ડન્સ રેકોર્ડ બુક એપ્લિકેશનના ટ્યુટોરિયલના ચોથા વિડીયોમાં છીએ. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે વર્ગોનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને શિક્ષકોને વર્ગ અસાઇન કઈ રીતે કરવા. તો મેં જસ્ટ સરળતા માટે અહીંયા બીજું એક ટીચર એડ કરી દીધું છે, ટીચર 2ના નામથી. સમય આપણો વિડીયોમાં વ્યર્થ ન થાય એ માટે પહેલેથી રજિસ્ટ્રેશન કરીને રાખ્યું છે. હું તમારી સમક્ષ અપ્રૂવ કરું છું. હવે અપ્રૂવ કર્યા બાદ આપણી પાસે ટોટલ 2 ટીચર થઈ જશે. એક જે આપણે લાસ્ટ વિડીયોમાં કર્યું હતું મારા નામથી રજિસ્ટર, અને બીજું ટીચર 2ના નામથી રજિસ્ટ્રેશન. સો હવે ફટાફટ આપણે સમજી લઈએ કે ક્લાસનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને એમાં આપણા નોંધાયેલા બાળકોની સંખ્યા, એટલે કે અત્યારે આજની તારીખમાં તમારા શાળામાં લેટ્સ સે ધોરણ 3 વર્ગ અમાં કેટલા વિદ્યાર્થીઓ છે એની માહિતી નાખવાની. તો એ કઈ રીતે નાખવાની એ સમજીએ. એના માટેનું છે સૌથી પહેલું ટેબ રજિસ્ટર્ડ સ્ટુડન્ટ નામનું. એની અંદર તમે ક્લિક કરશો એટલે એક આવી સ્ક્રીન ખુલશે. આ સ્ક્રીનની અંદર તમને સૌથી ઉપર એકેડેમિક યર દેખાશે. તમે તમારા કરંટ એકેડેમિક યર આ ઓટોમેટિક ડિટેક્ટેડ આવશે, એટલે તમારે નાખવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ અહીંથી તમારે ધોરણ સિલેક્ટ કરી લેવું, બાલવાટિકા, અને જો તમે આગળના ધોરણ સિલેક્ટ કરશો તો એમાં તમને વર્ગ સિલેક્ટ કરવાનો પણ ઓપ્શન મળી જશે, ડિવિઝન ABCD તમારી શાળા પ્રમાણે. હું તમને એક્ઝામ્પલ માટે એક બાલવાટિકા લઈને બતાવું. અહીંયા સૌથી પહેલાં તમને રજિસ્ટ્રેશન સ્ટેટસ દેખાય છે જે ઇનકમ્પ્લીટ છે. એનો અર્થ કે હજુ સુધી આ વર્ગની સંખ્યા નાખવામાં આવી નથી. અને નીચે બીજું પણ એક વસ્તુ દેખાય છે એક્સેસ, તો આ અનલોક્ડ છે. એનો મતલબ પણ હું તમને આવનારા એક્સપ્લેનેશનમાં સમજાવીશ. તો સૌથી પહેલાં તો આપણે આ શાળાનું ક્લાસનું રજિસ્ટ્રેશન કરી દઈએ. હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવી કે વર્ગના માહિતી નાખવાનું જે એક્સેસ છે ને એ માત્ર ને માત્ર આચાર્ય પાસે છે. એટલે કે આ રજિસ્ટર્ડ સ્ક્રીનની અંદર મોડિફિકેશન આચાર્ય દ્વારા કરવામાં આવશે, અને ત્યારબાદ આચાર્ય દરેક વર્ગનો એક્સેસ કોઈકને કોઈક શિક્ષકને આપશે. તો ત્યારબાદ એ શિક્ષક પણ એમાં મોડિફિકેશન કરી શકે છે. તો હું બહુ કોમ્પ્લેક્સ નથી કરતો, તમને સરળતાથી સમજાવું. તો સૌથી પહેલાં દરેક વર્ગની, ઉદાહરણ તરીકે મારી શાળામાં બાલવાટિકા ધોરણ 1થી 4માં વર્ગ અ અને ધોરણ 5થી 8માં વર્ગ અ અને બ, આ રીતના સંખ્યા છે. તો હું આ દરેક ક્લાસનું એકવાર રજિસ્ટ્રેશન કરીશ. આચાર્યની ઈચ્છા હોય તો એ પોતાના આંકડા અહીંયા જાતે પણ નાખી શકે છે આ રીતે, અને જો ન હોય તો એ 0 વેલ્યુ સાથે સેવ ઉપર ક્લિક કરી દેશે અને કન્ફર્મ કરી દેશે. એટલે આ વર્ગનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એટલે કે તમારી શાળામાં આ વર્ગની સંખ્યા નોંધાઈ ગઈ છે. હવે આની અંદર તમે ગમે તે સમયે મોડિફિકેશન કરી શકો છો. અત્યારે પણ હું આમાં કોઈ ચેન્જીસ કરું, બરાબર, તો ત્યારબાદ હું સેવ ઉપર ક્લિક કરીશ એટલે અપડેટ થઈ જશે. તને ક્યારે લાસ્ટ અપડેટ થયું હતું એની પણ તમને ઇન્ફોર્મેશન મળી જશે. તો આ આપણે, અને અહીંયા સ્ટેટસ પણ અપડેટ થઈ ગયું છે, રજિસ્ટ્રેશન કમ્પ્લીટેડ. હવે ધારો કે હું બીજું પણ એક વર્ગ લઈ લઉં, લેટ્સ સે ધોરણ 7 અ, બરાબર છે. તો 7 અંદર હું કોઈ માહિતી નથી નાખતો, 0 લઈ લઉં છું અને કન્ફર્મ કરી દઈએ. તો આ 2 વર્ગ અત્યારે આપણી શાળામાં રજિસ્ટર્ડ છે, બરાબર, બાલવાટિકા અને ધોરણ 7 અ. આ તમને ક્યાં દેખાશે? ક્લાસ મેનેજમેન્ટના સેક્શનમાં. હવે તમારે ક્લાસ મેનેજમેન્ટમાં આવવાનું છે. અહીંયા તમારી શાળામાં જેટલા પણ વર્ગ નોંધાયા છે એ બધા અહીંયા આવી જશે. બાલવાટિકા 7 અ. તમને એવું લાગતું હશે કે આટલું કોમ્પ્લેક્સ શું કામ કર્યું? તો આનું કારણ એ છે કે દરેક શાળાની અંદર વર્ગોની સંખ્યા ફિક્સ નથી. કોઈક શાળામાં અ બ ક 3 વર્ગ પણ હોઈ શકે છે, કોઈક શાળામાં 1 વર્ગ હશે, અથવા તો તમારી પોતાની શાળામાં જરૂરી નથી કે વર્ગ સેમ હોય. શાળા શરૂ થઈ ત્યારે 1 વર્ગ છે અને સંખ્યા વધી ગઈ તો કદાચ 2 વર્ગ કરવા પડે. તો એના માટે આ ફ્લેક્સિબિલિટી રાખી છે કે તમે તમારા જેટલા પણ વર્ગ હોય આમાં અપડેટ કરી શકો. હવે અહીંયા 2 વર્ગ છે, બાલવાટિકા અને સ્ટાન્ડર્ડ 7th A. હવે આને આપણે વર્ગ શિક્ષક અસાઇન કરવાના છે. તો હું બાલવાટિકાની અંદર મારી પાસે અત્યારે 2 શિક્ષક છે, ટીચર 2 અને એક મારા પોતાના નામથી મહેતા દેવેશ. તો હું બીજા નંબરના શિક્ષકને અસાઇન કરી દઉં છું, બરાબર છે. તમે જેવું અસાઇન પર ક્લિક કરશો એવું અસાઇનમેન્ટ થઈ ગયું છે. હવે તમને અહીંયા સ્ટેટસ અપડેટ થઈ ગયું છે કે બાલવાટિકામાં ટીચર કોણ છે? મહેતા દેવેશ ચેતન. ત્યારબાદ ધોરણ 7 અની અંદર આપણે ટીચર 2 આપી દઈએ. ઓકે, આ થઈ ગયું. હવે આનો અર્થ એ થયો કે બાલવાટિકાનો વર્ગ શિક્ષક દેવેશ છે. એનો અર્થ કે માત્ર દેવેશ જ
આ વર્ગની હાજરી લઈ શકશે. બીજા કોઈ પણ શિક્ષક દ્વારા આ વર્ગની હાજરી લેવામાં ન આવી શકે. હવે કોઈ કારણોસર દેવેશ શાળામાં ઉપસ્થિત નથી, કોઈ કામગીરી છે અથવા તો ગેરહાજર છે, તો એવા ક્ષણે શું કરવું? તો એ સમયે બે રસ્તા છે. આચાર્ય કોઈ પણ વર્ગની હાજરી લઈ શકે છે, તો કાં તો આચાર્ય પોતે આંકડા નાખી દે, અથવા બીજો ઓપ્શન એ છે કે શાળાની અંદર તમે કોઈ એક શિક્ષકને MDM અટેન્ડન્સની હાજરી માટે નિરીક્ષક બનાવી શકો છો, જે આ સંપૂર્ણ કામગીરી સંભાળશે. તો એને તમે દરેક ક્લાસની અંદર એડ કરી શકો છો. એક ક્લાસની અંદર તમે 2 શિક્ષકને પણ એડ કરી શકો. જેમ કે અહીંયાથી હું કરી દઉં, તો હવે બાલવાટિકાની અંદર 2 શિક્ષક છે, તો હા બંને શિક્ષક દ્વારા બાલવાટિકાની અટેન્ડન્સ લઈ શકાશે. તો કોઈ સંજોગોમાં કોઈ શિક્ષક ઉપસ્થિત ન હોય તો એને બદલે તમે બીજા શિક્ષકને એડ કરીને હાજરી લેવડાવી શકો છો, અથવા આચાર્ય દ્વારા તો લેવાશે જ. હવે અહીંયા બીજો પણ એક ઓપ્શન છે લોક અને અનલોકનો. તો આનો અર્થ શું થાય છે કે શાળાના જે આપણે નોંધાયેલા વિદ્યાર્થીઓની હાજરી આંકડા હતા, બરાબર, જ્યારે શાળા શરૂ થશે એ સમયે આ આંકડામાં ફ્રીક્વન્ટ ચેન્જીસ આવી શકે છે, કારણ કે નવા વિદ્યાર્થીઓ આવતા હશે, અમુક વિદ્યાર્થીઓ શાળા છોડીને જતા હશે. અહીંયા તમને શિક્ષકોના ઇન્ફોર્મેશન પણ દેખાઈ જશે ક્લાસ ટીચરમાં. અહીંયા તમારા આંકડા આવી ગયા, તો એ ફ્રીક્વન્ટ ચેન્જ થતા હોય, પણ જૂન, જુલાઈ, ઓગસ્ટ પતી જશે, ત્યારબાદ આ આંકડામાં ફેરફાર નથી થતો એટલો જલ્દી. તો તમે આને લોક કરી શકો છો. આ લોકવાળું કામ આચાર્ય દ્વારા થશે. એકવાર લોક થઈ જાય ત્યારબાદ શિક્ષકો દ્વારા, જે શિક્ષક અસાઇન્ડ છે, આ ક્લાસનો વર્ગ શિક્ષક છે, એના દ્વારા પણ આમાં મોડિફિકેશન નહીં થઈ શકે. જેમ કે હું તમને બતાવું તો આછા ક્લાસ મેનેજમેન્ટમાં આવશું આપણે. હવે અહીંયા બાલવાટિકાની અંદર જઈને આને લોક કરી દીધું, બરાબર છે. તો આ એક લોક થઈ ગયું. હવે તમે પાછા રજિસ્ટર્ડ સ્ટુડન્ટમાં આવો, બાલવાટિકા ઓપન કરો, એનું ક્લાસ એક્સેસ સ્ટેટસ લોક્ડ છે, મીન્સ હવે શિક્ષક દ્વારા અહીંયા કોઈ પણ મોડિફિકેશન નહીં થઈ શકે, બરાબર છે. આગ રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે ભૂલથી પણ કોઈ શિક્ષક દ્વારા મોડિફિકેશન ન થાય. જો ભૂલથી પણ કોઈકથી કંઈક ચેન્જીસ થઈ ગયો તો તમારા એન્ડ રિપોર્ટમાં ઘણા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. તો એને અવોઇડ કરવા માટે લોકિંગ સિસ્ટમ રાખી છે. એકવાર તમને એવું લાગે કે ભાઈ હવે આપણે આ લોક કરી દેવું જોઈએ, એટલે દરેક ક્લાસને લોક કરી દેવા. લોકિંગમાં પણ તમારે એક ક્લાસ ઉપર જઈને લોકનું બટન દબાવવાની જરૂર નથી. તમારે જો બધા ક્લાસનું એકસાથે લોક કરવા હોય તો અહીંયા ટોપ રાઇટ કોર્નરમાં એક બટન છે, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે. તમે બધા ક્લાસને સિલેક્ટ કરી શકો છો. અહીંથી તમે સિલેક્ટ ઓલનું બટન પણ દબાવી શકો છો, અને એકસાથે બધાને લોક અને અનલોક પણ કરી શકો છો. ઓકે, સો આ હતું આપણું ક્લાસ મેનેજમેન્ટ. હવે આપણે જોઈએ અટેન્ડન્સ કઈ રીતે લેવાની છે. તો એના માટે બીજા નંબરનું ટેબ છે અટેન્ડન્સનું, એની અંદર જશું. હવે અહીંયા તમારે, અત્યારે મેં એઝ અ આચાર્ય લોગિન કર્યું છે, તો આચાર્ય કોઈ પણ વર્ગની અટેન્ડન્સ લઈ શકે છે. હું એઝ અ ટીચર લોગિન કરું અને તમને બતાવું કે ટીચર માટે ઇન્ટરફેસ કેવું હશે. એઝ અ ટીચર લોગિન. તો સૌથી પહેલાં તો હું માય ક્લાસમાં જાઉં, મને ખબર પડી જશે કે મને કયા કયા વર્ગો અસાઇન છે. મને અત્યારે માત્ર બાલવાટિકા એક જ ક્લાસ અસાઇન કરવામાં આવ્યો છે. ત્યારબાદ તમે અહીંયા રજિસ્ટર્ડ સ્ટુડન્ટ પર આવશો, તો એની અંદર તમને દેખાઈ જશે, આ માત્ર વ્યૂ ઓનલી ઇન્ફોર્મેશન છે, માત્ર શિક્ષકો દ્વારા જોવામાં આવશે, એમાં કોઈ મોડિફિકેશન નહીં કરી શકે. એકવાર આચાર્યએ લોક કરી દીધું પછી આની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ ન થઈ શકે. ઓકે, એટલે આચાર્યએ ખાસ ધ્યાન રાખવું કે જો તમને એવું લાગે કે આમાં મોડિફિકેશનની જરૂર નથી તો દરેક ક્લાસને લોક કરી દેવા. તો ચાલો આપણે એકવાર અટેન્ડન્સ સ્ક્રીનને સમજી લઈએ કે અટેન્ડન્સ કઈ રીતે લેવાની છે, દૈનિક હાજરી. તો ત્રીજું ટેબ છે અટેન્ડન્સનું, એની ઉપર ક્લિક કરીએ. અહીંયા તમને તારીખ અને વર્ગ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળી જશે. તમે તારીખ પણ ચેન્જ કરી શકો છો અને તમારો વર્ગ પણ ચેન્જ કરી શકો છો. મેં જે શિક્ષકનું લોગિન કર્યું છે એ શિક્ષકને મેં બાલવાટિકાનો એક્સેસ આપ્યો છે, જે તમે વિડીયોમાં હમણાં જ જોયું. તો હું બાલવાટિકાની અટેન્ડન્સ ભરી શકું છું, પરંતુ હું બાલવાટિકા સિવાય કોઈ બીજો વર્ગ પસંદ કરું, જેમ કે 7A, તો મને આવી જશે કે આઈ ડુ નોટ હેવ, મતલબ યુ આર નોટ અસાઇન ટુ ધીસ ક્લાસ. આ શિક્ષકને આ વર્ગની હાજરી લેવાની પરમિશન નથી. સિમ્પલ. તો અહીંથી તમે પાછું બાલવાટિકા સિલેક્ટ કરી લઈએ. અહીંયા તમારું ઓટોમેટિકલી
જે રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સની સંખ્યા છે એ આવી જશે. જેમ કે તમે જુઓ છો કે પ્રેઝન્ટ સ્ટુડન્ટના આંકડા છે એની અંદર લખેલું છે 0 આઉટ ઓફ 5, મતલબ 5માંથી 0 સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે. તો આપણે આને લેટ્સ સે 4 કરી દઈએ. તો અહીંયા શિક્ષકોની સુવિધા માટે એક હજુ ફીચર એડ કર્યો છે. મેજોરિટી વખતે એવું જ હોય કે જેટલા વિદ્યાર્થીઓ હાજર હોય એ બધા આ અલ્પાહાર અને મધ્યાહન ભોજન બંનેનો લાભ લેતા હોય છે. તો ઓટોમેટિકલી તમારી જે હાજર સંખ્યા હશે એ અલ્પાહાર અને મીલ ટેકન એટલે કે મધ્યાહન ભોજનના લાભાર્થી વિદ્યાર્થીમાં કોપી થઈ જશે. પરંતુ તમારે એને મોડિફાઈ કરવી હોય તો તમે તમારી રીતે એને મોડિફાઈ પણ કરી શકશો. તો આ રીતે અટેન્ડન્સના આંકડા ફિલ કરવાના છે. આ આંકડા દરેક શિક્ષક પોતાના અસાઇન્ડ વર્ગ માટે કરી શકે છે. ત્યારબાદ નીચે સેવ અટેન્ડન્સનું બટન દબાવી દેવાનું. એકવાર તમને કન્ફર્મેશનનું પૂછી લેશે. આ રિવ્યૂ તમારે કરવું હોય તો કરીને કન્ફર્મ કરી દેવાનું. કન્ફર્મ થઈ જાય એટલે અટેન્ડન્સ સેવ્ડ સક્સેસફુલી આવી જશે આપણી પાસે મેસેજ. હવે આ હતી સંપૂર્ણ પ્રોસેસ અટેન્ડન્સ કઈ રીતે લેવાની શિક્ષકો દ્વારા. તો આવનારા વિડીયોમાં હું તમને સમજાવીશ કે તમારો દૈનિક હાજરી રિપોર્ટ અને સેમી મંથલી એટલે કે જે 15 દિવસે આપણે સબમિટ કરવાનું હોય એ રિપોર્ટ કઈ રીતે જનરેટ થશે. તો આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.